ઓફિસમાં કોઈ બેસતું જ ના હોય તો પછી શું કરવાનું ઓફિસને? તાળા માર દો ઓફિસ ને, તાળા માર દો. હરીભાઈ શાંતિ. શું શાંતિ રાખવાનું? આટલું બધું પબ્લિક હેરાન થાય તો શાંતિ રાખવાની. મળે ના કારોબારી અધ્યક્ષ મળે તો કરવાનું કોણ? ઘેર જઈને એકબીજાના લઈએ અમે આવેદનો. સાહેબ 4 mm વરસાદમાં 4 mm પરમ દિવસે 4 mm વરસાદ પડ્યો 7 તારીખે 4 mm વરસાદમાં કાદવ જોયેલો ન વિસ્તારમાં. અરે પણ અહીં ગાડી મળવા આવીએ ને ગાડી કોઈ હોય ના પ્રમુખ હોય ના સીઓ હોય ના ઉપપ્રમુખ હોય એમને કોકને કોક સારું જોઈએ ને. 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો. તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામ નગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે. હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલા. એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ ન શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું. રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી. આજે બોડી બેસી છે ત્યારથી રજૂઆત કરીએ છીએ. પહેલી મિટિંગ થઈ હતી જ્યારે બોડીની ત્યારથી રજૂઆત કરીએ છીએ. આજે 1.5 વર્ષ થઈ ગયું બોડી બને નગરપાલિકા ચાલુ થયા નવા ઇલેક્શન પછી, પણ એના પછી બી કોઈ બી કાર્યવાહી 1 રૂપિયાનું બી કામ આગળ વધ્યું નથી. પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે. કોક વાર 11 વાગે આવે છે, કોક વાર 12 વાગે આવે છે, કોક વાર 2 વાગે બી આવે છે. એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પંચમહાલની કાલોલ નગરપાલિકાની અંદર જોરદાર હંગામો થયો છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રોડ, ગટર અને અન્ય કામો ન થતા પાલિકામાં બબાલ થઈ છે. હંગામો કરનાર લોકોએ પાલિકામાં તોડફોડ કરી છે. અધૂરા કામોથી કંટાળી સ્થાનિક લોકો અને કોર્પોરેટરોએ બબાલ કરી છે. સ્થાનિકો અને કોર્પોરેટરોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઓફિસમાં તોડફોડ કરાય છે. રોડ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના કામો છેલ્લા કેટલાય સમયથી અધૂરા હોવાથી આ હંગામો થયો હતો. રજૂઆતનો જવાબ ન મળતા સ્થાનિકોનો પિત્તો છટક્યો. ઘટનાને પગલે કચેરી ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો. વિરોધ કરનાર 4 કોર્પોરેટરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોર્પોરેટરોએ અપક્ષ ઊભી ભાજપના ઉમેદવારોને હરાવ્યાની વાત. અપક્ષ ઉમેદવાર જીતતા વિકાસના કામો અટક્યાની પણ ચર્ચા તેજ થઈ. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાએ હાજર ન રહેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે પંચમહાલના કાલોલના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો અને સ્થાનિક લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી છે. અને તોડફોડ કરવાનું કારણ રોડ, ગટર અને અન્ય કામો, જે પ્રાથમિક સુવિધાઓ છે, જે પાયાની જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો એ પૂર્ણ ન થતા ત્યાંના સ્થાનિકોમાં છેલ્લા કેટલાય સમયથી ઉગ્ર આક્રોશ હતો. વારંવાર રજૂઆત કરતા હોવા છતાં એ પ્રાથમિક સુવિધાઓ પૂરી નથી થતી. ગટરનું કામકાજ હોય, રોડ રસ્તાઓ હોય, પાણી હોય, કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી કાલોલ નગરપાલિકાની અંદર આ મોટી બબાલ થઈ હતી. અને વાત એવી પણ છે કે વોર્ડ નંબર 4માં 4 અપક્ષ ઉમેદવાર જે હતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તેઓ જીતીને આવ્યા એટલે ભાજપના લોકોએ તે કામો અટકાવ્યા છે. અને કામો અટકાવતાની સાથે જ આ તોડફોડના આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. ત્યારે આવો એ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અને સ્થાનિકો જ્યારે નગરપાલિકાઓ કચેરી ખાતે પહોંચે છે ત્યારે કેવો ત્યાં હંગામો થાય છે અને ત્યારબાદ ત્યાંના સ્થાનિકો અને કોર્પોરેટરો શું કરી રહ્યા છે તે પ્રતિક્રિયા પણ સાંભળીએ. એ પહેલા દ્રશ્યો પણ જોઈએ.
બસ હે ગાડી આમ તો જોયે ને ચારે હોય તારે કહીએ ચારે હોય તારે કહીએ આ પ્રમુખ બોલે ના છે એનો બોલે તાળા માર દો ઓફિસ ને તાળા માર દો ઓફિસ ને કોઈને જવા નહીં દેશો જ્યાં સુધી સેવા નહીં આવે તાળા માર દો ઓફિસ ને ભાઈ તમારું કામ કરો છો એ ગાડી કિશનભાઈ ઓય કિશન હરીભાઈ શાંતિ શું શાંતિ રાખવાના આટલું બધું પબ્લિક હેરાન થાય તો શાંતિ રાખવાની અરે થાવું મળે ના કારોબારી અધ્યક્ષ મળે તો કરવાનું કોણ ઘેર જઈને એકબીજાના લઈએ અમે આવેદનો અરે પણ જવાતું નહીં ને રોડ અમારાથી એક જવાબ- વરસાદ પડ્યા સાહેબ 4 mm વરસાદમાં 4 mm પરમ દિવસે 4 mm વરસાદ પડ્યો 7 તારીખે 4 mm વરસાદમાં કાદવ જોયેલો ન હોય વિસ્તારમાં. કોમ કોકણ ઓફિસમાં કોઈ બેસતું જ ના હોય તો શું કરવાનું ઓફિસ અરે પણ અહીં ગાડી મળવા આવીએ ને ગાડી કોઈ હોય ના પ્રમુખ હોય ના સીઓ હોય ના ઉપપ્રમુખ હોય એમને કોકને કોક સાહેબ જોઈએ ને લીગલ ઓબ્લિગેશન શું છે સાહેબની રજા હોય તો ચાલો રાજા આવેદન તો આપી દો. 3 દિવસથી નહીં સીઓ હર્ષદભાઈ, આપણે આવેદન આપી રજૂઆત કરી દઈએ એમની. આવેદન શું છે આજરોજ કાલોલ નગર વોર્ડ નંબર 4 વિસ્તારના તમામ કોર્પોરેટરશ્રીઓ તેમજ રહીશો અમે લોકો નગરપાલિકાની અંદર રજૂઆત કરવા આવ્યા છે. 7 તારીખે જસ્ટ 4 mm વરસાદ કાલોલ નગરમાં પડ્યો, તે છતાં પણ અમારા વિસ્તારમાં વૃંદાવન સોસાયટીથી લઈને જલારામ નગર સોસાયટી સુધી કાદવનું સામ્રાજ્ય થઈ ગયું છે. ચાલતા પણ નીકળી શકાય એવી પરિસ્થિતિ નથી. વડીલો હોય, બાળકો હોય, તે ચાલતા જઈ શકતા નથી. બાળકોને જે સ્કૂલે જવાની વાન હોય કે બસ હોય એ પણ ત્યાં આવી શકતી નથી. ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ એ પણ જઈ શકે તેમ નથી. હમણાં જ લગભગ હમણાં જે માવઠું પડ્યું એમાં પણ એક 108 આવી હતી પહેલા. એ 108 ત્યાં આવીને ફક્ત 600 મીટર દૂર જવાનું હતું, તે છતાં ખરાબ રસ્તાને કારણે તે જઈ નથી શક્યું અને પછી 3 કિલોમીટર ફરીને જવું પડ્યું. જો આવું ઇમરજન્સી આવે તો શું કરી શકે માણસો? એટલા માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. પણ રજૂઆત કરવા આવ્યા હોવા છતાં નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કે પ્રમુખ સાહેબ કે કોઈ પણ હોદ્દેદારો હાજર નથી. એટલે અમારે શું કરવું એમને ખબર પડતી નથી. અને અમે આ રજૂઆત અમારી આગળ અમે કલેક્ટરમાં પણ જઈ રહ્યા છે. ગોધરા કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે. પ્રમુખ સાહેબ દ્વારા એવો જવાબ મળ્યો કે હું કલાકની અંદર આવું છું, તમે ત્યાં રાહ જુઓ, અથવા ત્યાં આવેદન તમારું લેખિતમાં લઈને આવ્યો તો એ આપી દો. અને ચીફ ઓફિસર સાહેબ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પણ અમને અહીંયા બીજા કર્મચારીઓથી જાણવા મળ્યું છે કે 3 દિવસથી તેઓ રજા ઉપર છે. વોર્ડ નંબર 4 અને સમસ્યા એવી છે કે રોડ રસ્તાની સમસ્યા છે, વરસાદ ચોમાસાનું પાણી ભરાઈ જવાની સમસ્યા છે, ગટરના નિકાલની સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાઓ છે કચરાની, અને જેનું કોઈ કામ આગળ વધતું નથી. કેટલા સમયથી રજૂઆત કરો છો અને શું પરિણામ મળે છે? આજે બોડી બેસી છે ત્યારથી રજૂઆત કરીએ છીએ. પહેલી મિટિંગ થઈ હતી જ્યારે બોડીની, ત્યારથી રજૂઆત કરીએ છીએ. આજે 1.5 વર્ષ થઈ ગયું બોડીની બને નગરપાલિકા ચાલુ થયા નવા ઇલેક્શન પછી, પણ એના પછી બી કોઈ બી કાર્યવાહી, 1 રૂપિયાનું બી કામ આગળ વધ્યું નથી. અત્યારે શું તકલીફ છે જેના કારણે અહીંયા તમારે આવવું પડ્યું? અત્યારે તકલીફ એ છે કે ભાઈ એક જ વરસાદની અંદર જે વૃંદાવન સોસાયટીનો રોડ ચાલુ થાય છે ત્યાંથી છે જલારામ નગર સોસાયટી જે આઈટીઆઈનો કોર્ટ છે ત્યાં સુધીનો મેઇન રોડ છે તે બિસ્માર હાલતમાં છે. તે ખોદકામ કરેલું છે ગટર પાઇપલાઇનના કારણે, પણ એ રિપેર કરતા નથી અને એના લીધે કાદવનો આતંક બધું વધી ગયો છે, જેના લીધે ચાલીને બી જવું મુશ્કેલ થઈ ગયું છે. એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર ગાડી કંઈ બી જઈ શકે તેમ નથી. તેના માટે અરજી કરવા માટે અમે આવેલા છીએ. પાણીની સમસ્યા એવી છે કે સવારે 11 વાગ્યા પછી ટાઈમિંગ છે પાણીનો, અને અમુક કોઈ ફિક્સ ટાઈમ નથી કે સવારે 8 વાગે તો 8 વાગે દરરોજ આવે. કોક વાર 11 વાગે આવે છે, કોક વાર 12 વાગે આવે છે, કોક વાર 2 વાગે બી આવે છે. એમની મરજી ફાવે ત્યારે પાણી આપે છે. બીજો પ્રશ્ન એ છે કે ભાઈ ભાગ્યોદય સોસાયટી, સર્વોદય સોસાયટીની અંદર તદ્દન કાળું પાણી આવે છે, બિલકુલ પીવા લાયક બી નહીં, નાવા લાયક બી નહીં, તેટલું ખરાબ પાણી આવે છે. 11 વાગે પાણી આપે તો જે હસબન્ડ વાઈફ બંને નોકરી કરતા હોય, જેમના ઘરે કોઈ ન તો પાણી ભરે કઈ રીતે? અને બીજો મુદ્દો એ છે કે આજે પાછલી બોડી હતી ત્યારથી એક પાણીની ટાંકી અમારા વિસ્તારમાં બનેલી છે આઈટીઆઈ પાસે, તે તદ્દન ફંક્શનલ છે, તે છતાં બી આ લોકો ઉપયોગ કરતા નથી અને એનું ઉદ્ઘાટન કરતા નથી અને ચાલુ નથી કરતા. જો એનું ઉદ્ઘાટન થઈ જાય, ચાલુ થઈ જાય, ફંક્શનલ થઈ જાય તો આખા વોર્ડ નંબર 4 ની પાણીની સમસ્યા બિલકુલ સમાપ્ત થઈ શકે છે. અત્યારે શું જવાબ મળ્યો તમને?
અત્યારે હાલ આયા પણ કોઈ જવાબ જ નથી મળ્યો. કોઈ જવાબદાર અધિકારી અહીંયા હાલ મળ્યું નથી. પ્રમુખ બી નથી, ઉપપ્રમુખ બી નથી, કારોબારી અધ્યક્ષ બી નથી, દંડક બી નથી, સીઓ સાહેબ બી નથી. સીઓ સાહેબની એવી જાણ થઈ કે 3 દિવસથી રજા પર છે. હાલ ફોન કે ટેલિફોનિક કોઈ જવાબ નથી આપતા. અને પ્રમુખશ્રી પર ટેલિફોનિક ચર્ચા થઈ હતી. એમને બહાના બનાવ્યા છે કે ભાઈ કલાકમાં આવું, 2 કલાકમાં આવું. 1.5 કલાક અમને થઈ ગયો, હજુ કોઈ જવાબદાર અધિકારી હાલમાં મળેલ નથી. હવે નહીં થાય તો શું કરવું? હવે નહીં તો આગળ અમે કલેક્ટર કચેરીમાં આગળ આવેદન કરવાના છીએ અને અનિશ્ચિત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપવાની છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.